ખાસ કરીને બેનો બેઠા છે એટલે એક વાત કહું, સૌથી સમસ્યા છે અત્યારની. પહેલા તો કોઈ પણ માગવું લઈને જાય એટલે એમ કે અમારો હમણાં વિચાર નથી, પણ તો કે દી છે કયો તે દી આવીએ. મેં મારી દીકરી વડાવી છે, નથી વડાવી એમ નથી, પણ આ તમને સળગતી સમસ્યા છે. બીજી વાત, જ્યારે સંબંધ નક્કી થાય ત્યારે એમ કે મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, મારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી અહીં નહીં રહી, અમારી દીકરી અહીં નહીં જાય, અમારી દીકરી આમ નહીં કરે. હું એટલું પૂછું તો વિધાતા છો? તમે લેખ લખ્યા? અહીં પાતાળની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી, દ્રૌપદની દીકરીએ મજૂરી મંડાવી પડી હતી. આપણે વિધાતા છીએ? બ્રહ્માંડ બાપને ભોગવવા પીડ્યા. બીજી વાત, દીકરીને શરતી લગ્ન ક્યારેય ન પરણાવતા. સારું ઠેકાણું જોઈને દેવું એ બાપની ફરજ છે, પણ શરતી લગ્ન જે બાપે શરત કરીને દીકરીને પરણાવી છે ને એ દીકરી દુઃખી બહુ થયું છે. 2-3 દાખલા તો જેને કે શરત કરી હતી ધનુષની પણ છડાવે એને મારી જાનકી પરણે, રામે પણ છડાવી, ધનુષ ભાંગ્યું, જાનકી પરિણા, સીતા પરિણા, શરતી લગ્ન કર્યા, જાનકીજી આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદે પ્રતિજ્ઞા કરી હતી, માછલીની આંખ વિંધે મારી દ્રૌપદી પરણે, અર્જુને વિંધી, શરતી લગ્ન કર્યા, એ દ્રૌપદી આખી જિંદગી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી હતી, તેની માથે હંસલી કળશ ઢોળે એની મારી દમયંતી પરડે, નળની માથે ઢોળી પરણી, દમયંતી આખી જિંદગી દુઃખી થયા. હારું ઠેકાણું જોઈને દીકરીને દેવી બાપની ફરજ છે, બાકી આમ નહીં કરે ને આમ નહીં કરે ને આમ નહીં કરે. આપણે હું વિધાતા છીએ? આમ નહીં કરે, આમ નહીં કરે. ટાણાના મામલા છે. મારા બાપ હારા કરવું પડ્યું છે. ઠેકાણું હારું જો એમાં ના નહીં, થોડીક બુદ્ધિ લેવલ આ તે અભ્યાસ એ બધું જોવું. બીજી વાત, આમાં આયર દાયરો જાદો બેઠો છે. બીજી જ્ઞાતિ કેટલી બેઠી છે મને ખબર નથી. અમારો બ્રહ્મભટ્ટ દાયરો બેઠો છે, આયર દાયરો જાદો બેઠો છે. પણ જે જ્ઞાતિની વાત છે એની વાત હું કહું છું. આપણામાં જે ફોઈ વાહે ભત્રીજીના રિવાજ છે, જે જ્ઞાતિમાં છે એ જ મારી વાત સમજજો. ફોઈ વાહે ભત્રીજીના રિવાજ છે. મને એક પટેલે કીધું હતું તમને વધારે પડતું નથી લાગતું? ફોઈ વાહે ભત્રીજી એ તમને વધારે પડતું નથી લાગતું? મેં કીધું મને એટલી ખબર પડે, સારું છે ખાતું છે, સાયન્સની દ્રષ્ટિએ હું છે એમાં બહુ નથી પડતો, પણ એક વાતની મને ખબર છે કે કુંતાજીની પાછળ સુભદ્રાજી દેવાના હતા, સુભદ્રાજીની પાછળ પાછા સુરેખાજી દેવાના હતા. ફોઈ વાહે ભત્રીજીના રિવાજ કૃષ્ણે 3 પેઢી, પછી આગળ હોય શાસ્ત્રોમાં હોય તો મને ખ્યાલ નથી, પણ 3 પેઢી સુધી કૃષ્ણે ફોઈ વાહે ભત્રીજીના રિવાજ રાખ્યા હતા. જો આમાં કંઈક ખામી હોત તો એ મહાપુરુષ રિવાજને કાઢી નાખત. રાખ્યા તેનું કારણ એ છે કે આમાં કંઈક મજા હશે. એટલે વિનંતી કરું, ભાણેજ ભલે થોડોક ગરીબ હોય, ભલે થોડોક ઓછો ભણેલો હોય, ઘરે થોડીક જગ્યા ઓછી હોય, એ તો ભાગમાં હોય તો આ તો એ તો બધું પરિવર્તનશીલ છે. આજ કાંઈ નથી, કાલે લાખોનું થઈ જાય. પણ એટલું યાદ રાખજો, બેનનું લોહી છે, હાડથી નહીં જાય, હાડથી નહીં જાય, હાડથી. આપણી બેનનું લોહી છે. સમજદાર સમજી જાય મારી આટલી વાતમાં. હું બહુ ખોલવા પાડવા નથી માગતો, અને હું કહું એટલું બધું માની ન લેવું, પણ જીવનની માલિક અનુભવ કરી અને તમે કામ જો કે અનુભવ બધા તમને કામ લાગશે. આ સંસાર છે.